હલો મને કીધું ને ફોન માં યાર મને કે દાદાએ મને બાલા વાસણા બોલાવ્યા બાટલી તો બાટલી તો बताइए सब चालू है બાટલી તો આવું છું ને લેવા ના આપી દો બધા બાવી અને રે હોટલો પબ્લિક આ ટોકાને ઘઉં 22 રૂપિયા આપી દેજો आसवी ने હા સાહેબ આયા મારા રાજુ बोलो बोले तो आप तेल आपसे दाल જોઈ લો અને ખોટ અમારે દાળ એટલે આ મહિને અમારે ચોથી હોમ ડિલિવરીથી જથ્થો આવે અમારે અહીંયા જથ્થો આવે ત્યારે ઉતારીને રિસીવ કરવાનો હોય ડિલિવરી ચલણના આધારે એટલે અમે દાળને બધો જે અલગ અલગ કેટેગરીનો જથ્થો આવે જથ્થો અમે ઉતરાવી દીધો ઉતાર્યા પછી અમે જોયું તો દાળનો જથ્થો થોડોક અમને લાગ્યો કે ખરાબ જેવો છે એટલે અમે તો ગોડાઉનમાં ધ્યાન દોર્યું કે ભાઈ આવી દાળ આવેલી છે એટલે એમને કીધું ભાઈ દાળ ખરાબ છે પણ આ સારી આવશે તો તમને બદલી આપવામાં આવશે એટલે શરૂઆતમાં જ દાળ આવેલી હતી હજી સુધી તહેવાર નજીક આવ્યા પણ કોઈ જથ્થો બદલી એટલે મીન્સ જો આવેલો નહોતું એટલે અહીંયા ઘરાકો રાહ જોતા હતા અને ઉતાવળવી કરતા હતા કે ભાઈ વિતરણ ચાલુ કરો એટલે અમે દાળનો બધો જથ્થો ચાલુ કર્યો વિતરણમાં પણ જે ગ્રાહકને જરૂર હતી એ લોકોને એ પ્રમાણે દાળ આપી રાખી અમુક લોકો નહોતી જોતી કે પાછી આપવા હતા તો અમે લઈ લેતા હતા ના ફક્ત દાળ બીજું તો બધું ઓકે છે એટલે થોડોક પાવડર ટાઈપ છે ને ધનેરા જેવું છે થોડાક રેશનિંગના ગ્રાહકોના ના સ્કૂલમાં કેવું હતું કે ગયા મહિનાની હતી સ્કૂલનો માલ ઇસ્યુ થઈ ગયેલો છે પણ આ જે દાળ હતી થોડીક પડેલી એ એક સ્કૂલમાં ખરાબ થોડી હતી પાછળથી તો તેમના આચાર્ય દ્વારા પરત કરવામાં આવેલી છે કેટલા દિવસથી આ દાળ આવી છે આ રેશનિંગ દાળ ચાલુ મહિને આવેલી છે આ દાળ કેટલા દિવસથી મધ્યાહન ભોજનની તો 2 મહિના થઈ ગયા પણ ત્યાં વિતરણ થઈ ગયેલું છે એ તો પૂરી બી થઈ ગયું પણ આ દાળ થોડી જે ખરાબ હતી એ લોકોએ આચાર્ય સાહેબે પરત મોકલી છે મેઉ સ્કૂલમાંથી આ લગભગ 20 દિવસ થયું છે પરત થઈ આગળ મામલતદારમાં આચાર્ય સાહેબે રજૂઆત કરેલી છે સ્કૂલના આચાર્ય મેઉ પ્રાથમિક શાળા જે કહેવાય ને એમના આચાર્ય સાહેબે પટેલ રાજેન્દ્ર કુમાર નટવરલાલ અહીં આગળ તહેવારો આવી રહ્યા છે અને લોકો અનાજ લેવા માટે આવે છે સરકાર મફત આપે છે અને જે અંત્યોદય છે બીપીએલવાળા છે એ લોકો અહીં લેવા આવે છે એટલે હું અહીંથી નીકળતો હતો ત્યારે થોડું ટોળું વળેલું હતું ચર્ચાઓ ચાલતી હતી મેં શું પ્રોબ્લેમ છે કે આ દાળની અંદર વધુ પ્રમાણમાં પાવડર છે એટલે મેં ઊભા રહીને પછી એનો વિડીયો ઉતાર્યો અને વિડીયો એ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે મને ધ્યાન ઉપર દાળના કટ્ટાની અંદર હાથ નાખતા પાવડર જ હાથ ઉપર આવે છે અને અંદર ધનેરા પણ એટલા બધા છે મારું એવું કહેવું છે કે જો સરકાર આ તહેવારોની અંદર આવી દાળ આપતી હોય એના કરતાં ના આપે તો સારું આ દાળ ખાઈ અને આ ગરીબો ઉપરથી બીમાર પડશે અને દવાખાનામાં પૈસા ખર્ચશે તો આ સરકારે મફત આલેલું કોઈ વ્યર્થ જ જવાનું છે શું સ્થિતિ છે તુવર દાળના જથ્થાના મામલા બાબતે આજ સવારે અમને એવું જાણવા મળ્યું છે કે ગોઝારિયાની અમુક સ્કૂલોમાં અને અમુક એપીએસની દુકાનોમાં કે તુવર દાળમાં જીવાત છે અને અમુક સડી ગયેલો જથ્થો છે એ બાબતે અમને જાણવા મળ્યું હતું તો અમે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અમે અમારા અહીંયા જે ઇન્સ્પેક્ટરની ટીમ છે 5 ઇન્સ્પેક્ટરોને પણ ફિલ્ડમાં મૂક્યા છે કે આ બાબતે વાસ્તવિક સ્થિતિ શું છે એ પણ અમે જાણવાનો પ્રયત્ન કર્યો છે વધુમાં અમારી તપાસ ચાલુ છે કે આવો માલ ક્યાંથી ગોડાઉન ઉપરથી માલ પહોંચ્યો છે કે દુકાન ઉપર સડી ગયો છે ગોડાઉનવાળા મેનેજરની બેદરકારી છે કે દુકાનદારે સમયસર જથ્થો સાચવ્યો નથી યોગ્ય રીતે લોકોને સમયસર પહોંચાડ્યો નથી એના કારણે આ ઘટના બની છે એની અમે તપાસ કરી રહ્યા છીએ સાહેબ મેનેજર દ્વારા કહેવાય કે જ્યારે જથ્થો આવ્યો ત્યારે સેમ્પલ પાસ થયા હતા ત્યારબાદ એટલે જથ્થો મોકલાયો હતો હવે સેમ્પલ ફેલ આવ્યા છે ના એમાં એવું છે કે જે તે સમયે જથ્થામાંથી સેમ્પલ લઈ અને મોકલ્યા હતા FRLમાંથી સેમ્પલ પાસ થઈ ગયા હતા એના બાદ જ અમે વિતરણની કામગીરી શરૂ કરી હતી
પણ અમુક જગ્યાએ ફરીવાર ફરિયાદ આવી તો અમે એ જે જથ્થો હતો એ જથ્થામાંથી જે સૌથી ખરાબમાં ખરાબ માલ છે, જ્યારે અમે સેમ્પલ લેતા હોઈએ છીએ ત્યારે અમારી સ્ટ્રેટેજી હોય છે કે સારા માલનો સેમ્પલ લઈને નથી મોકલતા, સૌથી ખરાબ જથ્થો છે એમાંથી સેમ્પલ લઈને મોકલીએ છીએ. પણ સમયાંતરે 3-4 માસ પછી જો સેમ્પલ લેવામાં આવે તો એના રિઝલ્ટ ઘણીવાર ફેરફાર આવતા હોય છે. સાહેબ, જથ્થો એમના કહેવા પ્રમાણે એવું સાબિત થયું કે જથ્થો ગોડાઉનમાં પડ્યો ખરાબ થયો. ના, જથ્થો ગોડાઉન પર પડ્યો ખરાબ જ નથી થયો, કારણ કે છેલ્લા લાસ્ટ 2 મહિના પહેલાં તુવર દાળ આપી હતી. દુકાનદારના પણ કહેવા મુજબ કે છેલ્લા 2 મહિના પહેલાં એને જથ્થો મળ્યો હતો. તો શક્યતાઓ પૂરેપૂરી એ રહેલી છે કે દુકાનદારે જે એસઓપી મુજબ જથ્થો સાચવવો જોઈએ એ ન સાચવ્યો હોય તો બગડવાના કારણો ઉદ્ભવ્યા હોય. ના, દુકાનદારે જથ્થો લીધો જે તે સમયે ત્યારે એને જોઈને લીધો હતો. અમારી સ્પષ્ટ સૂચનાઓ છે કે આવો કોઈ જથ્થો આવે ત્યારે તમારે આવો જથ્થો લેવો જ નહીં, સારો જથ્થો હોય તો જ ઉતારવો. તો પહેલાં એ પ્રશ્ન છે કે ખરાબ જથ્થો હતો તો દુકાનદારે કેમ લીધો? ગોડાઉનમાં જથ્થો ખરાબ થયેલો મોટી સંખ્યામાં મોટી માત્રામાં પડ્યો તો એસઓપી પ્રમાણે ગોડાઉન ઉપર જે જથ્થો પડ્યો છે એના તો ઓલરેડી સેમ્પલ ફેલ છે, તો એ બગડવાનો કે સુધરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એના જ સેમ્પલ એવું કીધું હતું મેનેજરે કે પહેલા પાસ આવ્યા 2 મહિના પહેલા લીધેલા હતા અને 2 મહિના પછીનો સેમ્પલ છે. એટલે પરમ દિવસે જ એનું રિઝલ્ટ આવ્યું છે. એટલે જથ્થો ગોડાઉનમાં ખરાબ થયો તેવું ના, ગોડાઉન ઉપર જથ્થો ખરાબ થયો છે એવું તો ના જ કહી શકાય, કારણ કે સેમ્પલમાં એવું છે કે 2 મહિના પહેલાનું સેમ્પલ અને 2 મહિના પછીનું સેમ્પલ, તો એના રિઝલ્ટમાં વેરિએશન અમુક અંશે જોવા. ગોડાઉનમાં કેટલો જથ્થો હાલ આવેલો હતો 2 મહિના પહેલા, હાલ કેટલો ઉપલબ્ધ છે, કેટલો વિતરણ કરાયો? મહેસાણા ગોડાઉન ઉપર હાલ જે જથ્થો આવ્યો છે 57 ટન જેટલો જથ્થો હતો, એમાંથી 47 ટન જેવો જથ્થો આપણી પાસે આજે પડ્યો છે. 3 થી 5 ટન જથ્થો જે વિતરણ કર્યો હતો એ સેમ્પલ પાસ આવ્યા હતા 2 મહિના પહેલાં અને સારો જથ્થો હતો એ જ વિતરણ કર્યો હતો. વિતરણ કર્યા પછી મેં દુકાનો ઉપર જાતે જોયું હતું આ માલ ખરાબ છે કે સારો, એ સારી કન્ડિશનમાં હતો એટલે જ આપણે એમને વિતરણ કરવા દીધો હતો.